આવી કાળઝાળ ઉનાળાની ગરમીમાં જો કંઈક ટેસ્ટી ખાવું હોય, ફટાફટ બની જાય તેવું હોય અને નાના મોટા બધાને જ ભાવે તેવું હોય તો ચાલો જોઈ લઈએ. બહુ સરસ એવી રેસીપી છે, સાથે વેટ લોસ પણ થાય છે તેનાથી. તો મગની 1 કપ જેટલી મેં દાળ લીધી છે, તેને જો અહીં મેં 2 કલાક પલાળી રાખી હતી, તેનું પાણી કાઢી મિક્સર જારમાં ઉમેરી દેશું. સાથે જ મેં અડધા કપ પ્રમાણે ભાત લીધા છે. તમે ચોખાના પૌવા પણ લઈ શકો છો. દૂધીનો કટકો ઉમેરી દેશું, ચણાનો લોટ ઉમેરી દઈએ, ખાટું દહીં, સાથે 2 તીખા મરચાં અને આદુનો ટુકડો ઉમેરી દઈએ. બધું માપ મેં ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલું છે. અને આ રીતે તેને થોડુંક એવું બરછટ રહે એ રીતે પીસવાનું છે. પરંતુ હા, પાણીનો ઉપયોગ જરૂર પ્રમાણે જ કરજો અને આવું જાડું બેટર બનાવજો, પતલું ન બને તેનું ધ્યાન રાખજો. ત્યાર પછી અહીં કાજુ છે, પનીર છે, તેને ગરમ પાણીમાં પલાળી દીધા હતા. તેનું પાણી કાઢી મિક્સર જારમાં ઉમેરી, સાથે શેકાયેલા 3 ફ્રેશ મરચાં છે, દહીં ઉમેરી દેશું, લીંબુનો રસ ઉમેરી દેશું, સાથે મીઠું ઉમેરવાનું છે, લાલ મરચું કશ્મીરી ઉમેરશું, સાથે લસણનો પાવડર અને ટેસ્ટી એવો એક સોસ બનાવી લેશું, જેને ચિપોટલી સોસ કહેવાય છે. સાથે જો ખીરાની અંદર હળદર પાવડર, મીઠું ઉમેરીને તેને એક જ ડાયરેક્શનમાં ફેટી લેશું. ઇન્સ્ટન્ટ નાસ્તો છે એટલે તેને 1 મિનિટ ફેટીએ એટલે તે હળવું બનશે અને તેમાં એર ભરાશે અને નાસ્તો ખીલીને બનશે. ત્યાર પછી અમુક વેજીટેબલ છે, જેમાં મેં પનીર, ગાજર, કેપ્સિકમ અને લીલા ધાણાનો ઉપયોગ કર્યો છે. તમે ડુંગળીના પણ પીસીસ ઉમેરી શકો છો. તમારા મનગમતા વેજીટેબલ તમે અહીં લઈ શકો છો. ચીલી ફ્લેક્સ અને ચાટ મસાલો ઉમેરી તેને મિક્સ કરી લેવાનું છે. ત્યાર પછી અહીં મેં રોટલી કરવાની લોઢીને ઘીથી ગ્રીસ કરી છે. તમે નોનસ્ટિક લોઢીનો પણ ઉપયોગ કરી શકો છો. અહીં જરૂર પ્રમાણે બેટર લેવાનું છે અને નાના નાના તેના ચીલા બનાવવાના છે. જો વજન ઉતારવું હોય ને તો તમે રોજ ખાઈ શકો ને તેવો બેસ્ટ નાસ્તો છે અને હળવું પણ છે, ટેસ્ટ પણ એટલો ગજબનો છે. ચીલા બની જાય પછી ઉપરથી આપણે વેજીટેબલનું સ્ટફિંગ ઉમેરી અને મીડિયમ ગેસ પર તેને બંને બાજુ કૂક થવા દેવાનું છે. અને એક ચીલું એવું છે કે તમે તેમાં ઘીનો ઉપયોગ કરી શકશો, બાકી તે લોખંડની લોઢી છે એટલે તે તમને નોનસ્ટિક જેવું જ કામ આપવાની છે. બહુ જ ટેસ્ટમાં મસ્ત બને છે અને સોસ સાથે તો એટલા ગજબ ટેસ્ટના લાગે છે. ટ્રાય કરવા જેવી રેસીપી છે. તમારો ફ્રેન્ડ્સ ખૂબ જ આ રેસીપીમાં મને રિસ્પોન્સ મળ્યો છે, તો શેર કરજો અને ટ્રાય કરજો. ખૂબ સરસ રેસીપી છે. સાથે મારા પેજને અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો.